મિત્રો. આ બધા મજામાં જશો. તો આજે આપણે આ વિડીયોમાં એ વસ્તુનું ડિસ્કશન કરવાના છે કે તમારા 100 પોઈન્ટ એક્ટિવિટી છે એનું પોર્ટલ છે. અહીંયા રિલેટેડ જીટીયુનું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવ્યું છે. અને જો તમારા 100 પોઈન્ટ છે મિત્રો, અથવા તો 75 પોઈન્ટ છે કે જે તે આપણે તમને ખબર છે 100 પોઈન્ટ એક્ટિવિટીની ડિટેલ, એ પ્રમાણે આપણે વસ્તુ ક્લિયર કરવી પડે છે. બાકી આપણું ફાઇનલ સર્ટિફિકેટ છે એ આપણે મળતું છે નહીં. જ્યારે લાસ્ટ પૂરું થાય આપણું એન્જિનિયરિંગ, બરાબર, ત્યારે સર્ટિફિકેટ મળતું નથી જો 100 પોઈન્ટ એક્ટિવિટી આપણી અધૂરી હોય, બાકી હોય તો. તો એટલે કરવી કમ્પલસરી છે, જરૂરી છે, અને કાંઈ એટલું બધું છે નહીં. બધું આપણે વિડીયોમાં ડિસ્કશન કરશી કે આ 100 પોઈન્ટ એક્ટિવિટી કઈ રીતે પૂરી કરવી અને શું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવેલું છે જીટીયુમાંથી. ઓકે, એટલે તમારે 100 પોઈન્ટ છે એ કરવા તો પડશે જ. જે મિત્રો ડિગ્રીમાં અભ્યાસ કરે છે અથવા તો બીજા ઘણા મિત્રોને આવતા હશે, બી સેમેસ્ટર, જો B1 થી આપણે જોવા જઈએ, બી સેમેસ્ટર 2 નું સર્ક્યુલર છે, અથવા ડિપ્લોમાથી જે મિત્રો D2D ડિપ્લોમાથી જે મિત્રો ડિગ્રીમાં ગયા છે એ મિત્રોને 75 એવું હતું. તે પછી અપડેટ થયેલ છે, એટલે એ અપડેટ જોઈ લેજો મિત્રો તમારી રીતે. અને કાંઈ ના સમજાય તો પ્રશ્ન પૂછજો. બેચલર ઓફ એન્જિનિયરિંગની વાત કરી રહ્યા છે કે 12 સાયન્સ પછી ડિગ્રીમાં એડમિશન લીધું હોય, અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા હોય સેમેસ્ટર 3 ડાયરેક્ટ, બરાબર છે. આ બધા મિત્રોને કમ્પલસરી 100 પોઈન્ટ એક્ટિવિટી છે જીટીયુની, એ શું તો કે કરવાની હોય છે. નકર તમારું ફાઇનલ સર્ટિફિકેટ છે, કોન્વોકેશન છે એ મળતું નથી. કમ્પલસરી છે. તો એના માટેનું જીટીયુનું સર્ક્યુલર છે, તમારું પોર્ટલ છે મિત્રો, એ શું છે તો કે ઓપન થયેલ છે. હવે તો શું કરવાનું છે કે આપણે સૂચના વાંચીએ કે ઇન્ટરનલ એપ્રુવલ, બરાબર છે. અહીંયા જો આ સૂચના વાંચવાની ખાસ, ઇન્ટરનલ એપ્રુવલ ઓફ 100 પોઈન્ટ એક્ટિવિટી બાય ઇન્ટરનલ ફેકલ્ટી. તમારા જે તે ઇન્ટરનલ ફેકલ્ટી હોય, તમારા ગાઈડ હોય કોલેજમાં, એની પાસે તમારે કરવાના જ છે. અને બીજી પર સૂચના મિત્રો લખેલ છે ખાસ વાંચવાની, ઓલ રેગ્યુલર સ્ટુડન્ટ ઓફ સેમેસ્ટર 2. અત્યારે સેમેસ્ટર 2 ની વાત કરેલ છે, એટલે 12 સાયન્સ પછી જે મિત્રો એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું છે ને હાલ સેમેસ્ટર 2 BE કરી રહ્યા છે સેમેસ્ટર 2 માં, બરાબર છે, એની વાત કરેલ છે. ખાસ વસ્તુ સાંભળજો. એ ઇન્ફોર્મ કરવામાં આવે છે કે ઇન્ટરનલ એપ્રુવલ 100 પોઈન્ટ એક્ટિવિટી બાય ઇન્ટરનલ ફેકલ્ટી મેમ્બર્સ, બરાબર, શેડ્યુલ આપેલ છે 1/7 થી લઈ મિત્રો, અને 7મા મહિનાની 7 તારીખ, ઓનલી ફોર ઓલ ધ સ્ટુડન્ટ આર એડમિટેડ ટુ ધ 4 year B પ્રોગ્રામ એન્ડ આર રેગ્યુલર સેમેસ્ટર 2 ની વાત કરેલ છે. પછી શું થાય કે એન્ટ્રી વિલ બી ઓપન ફોર સ્ટુડન્ટ, જો 6 મહિનાની 30 તારીખથી વાત કરીએ આપણે, આફ્ટર ધેન નો એન્ટ્રી વિલ બી, પછી એન્ટર થઈ શકશે નહીં, અને પોર્ટલ છે એ તમારું ઓટોમેટિક લોક થઈ જશે. શું થશે? પોર્ટલ લોક થઈ જશે. અને આ તારીખ સુધી તમારા જે વાત કરી પ્રમાણે તમારે સર પાસે થઈ અને એપ્રુવલ લઈ લેવાનું મિત્રો. સર્ટિફિકેટ તમે અપલોડ કર્યા છે, ડિટેલ નાખી છે, તમારા ઇન્ટરનલ જે સર કે ટીચર કે મેડમ જે પણ તમારા કોલેજમાં જાય છે, બીજે ક્યાંય નહીં હોય, એટલે બીજે ક્યાંય ગોતવા નહીં જતા, બરાબર છે. તો શું કરશો, એની પાસે જઈને તમારે કહેવાનું, અને એ તારીખ પહેલા તમારે શું કરવાનું તો કે એપ્રુવલ છે એ કરાવી લેવાનું. આ શેડ્યુલ આપેલ છે, ઇન્ટરનલ ફેકલ્ટી મેમ્બર ઇઝ અ શેડ્યુલ ફ્રોમ ડેટ, કે પહેલા 7મા મહિનાની 1 તારીખથી લઈ અને 7મા મહિના 7 તારીખ લગી શું થશે તો કે તમારા જે સર્ટિફિકેટ હશે તમારા સર કે ટીચર શું કરી શકે તો કે એપ્રુવ કરી શકશે, બરાબર છે. પછી એપ્રુવ પણ થશે નહીં, તારીખ વહી જશે પછી, બરાબર. અને અહીંયા તારીખ આપેલ છે 30, ત્યાં સુધી શું થશે કે એન્ટ્રી વિલ બી, તમારે એન્ટ્રી કરવી હશે તો કરી શકશો. આ તારીખ થઈ જશે પછી તમારું પોર્ટલ લોક થઈ જાય, પછી તમે સર્ટિફિકેટ પણ એડ કરી શકશો નહીં. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે. અને બીજી જે વાત કરીએ, તમને વાત કરી છે એ પ્રમાણે 30 તારીખ છે એ પહેલા તમારે સર્ટિફિકેટ તમારે જેટલા પણ એડ કરવા હોય નાખવાના હોય પહેલા નાખી દેવાનું. આ નોર્મલ એક્ટિવિટી કરી હોય, કોઈ કોમ્પિટિશન હોય, નાનકડું ઓનલાઈન વેબિનાર હોય, MCQ ટેસ્ટ સિરીઝ, કોઈ પણ વસ્તુના સર્ટિફિકેટ હોય તો પણ ચાલે, પણ આપણે લખતા હોવા જોઈએ. કેટેગરી ઘણી બધી આપી છે. ઓકે, રમત ગમતના છે, ટેકનિકલ છે, વગેરે બધા. અને કાંઈ પણ જ્યારે તમને પ્રોબ્લેમ આવે, એની ડાઉટ ક્વેરી આવે તો સ્ટુડન્ટ અથવા તો ફેકલ્ટી મેમ્બર કેન, આમાં મેલ તમારે કરવાનો છે સો એક્ટિવિટી પોઈન્ટ @gtu.edu in પર. આ તમારી ઈમેલ આઈડી છે મિત્રો, આમાં તમારે મેલ કરવાનો છે કાંઈ પણ તમને પ્રોબ્લેમ આવે તો, બરાબર છે. તો સર્ટિફિકેટ છે મિત્રો તમને નથી મળતા, કાંઈ બીજો ડાઉટ ક્વેરી આવે છે કે આમાં તમને હજી કંઈ પ્રશ્ન હોય મિત્રો, તો તમે મને આ યુટ્યુબ બોક્સમાં આમાં કોમેન્ટ કરી શકો છો, હું તમને એમાં રિપ્લાય આપીશ, તમારું સોલ્યુશન કરી આપીશ. બીજો તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, જીટીયુને લગતો હોય, તમારા IMP પ્રશ્ન છે જીટીયુ એક્ઝામના, એને લગતો પ્રશ્ન હોય, કંઈ પણ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. ઓલ વસ્તુ છે ફ્રી ઓફમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે.
સ્પેશિયલ ડિગ્રી માટેનો એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. તો એની પર તમને લિંક નીચે આપી દઉં છું. ફટાફટ જોઈન થઈ જાઓ, જેથી કરીને કાંઈ પણ તમારું બીઈનું અથવા તો બીટેકનું કાંઈ પણ વસ્તુ આવતી હોય મિત્રો, તમે ફ્રી ઓફમાં શું કરી શકો તો કે લાભ લઈ શકો. પ્લસ જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે જોબનું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. બીજું ડાઉટ કરીને ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ બધે પૂછી શકો છો. કોઈ પણ બ્રાન્ચનો હશે તો. ઓકે. અને 100 પોઈન્ટ એક્ટિવિટી આમાં કોઈને કઈ હજી ના ખબર પડી હોય, કાંઈ પણ ના સમજાણું, કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં જણાવો, અથવા તો વોટ્સએપ ગ્રુપમાં. અને જીટીયુની વોટ્સએપ ગ્રુપ, ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલ લિંક પર તમને નીચે આપેલ છે. જીટીયુના ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, ઓલ વસ્તુ છે મિત્રો. એના વિડીયો બનતા હોય છે અને ઇન્ફોર્મેશન ડાયરેક્ટ પ્રોવાઈડ કરવામાં આવતી. પર જોઈન થઈ જાઓ અને તમારા દોસ્તોને એડ કરી શકો છો. ઓકે. અને કાંઈ પણ ના સમજાણું હોય પણ 100 પોઈન્ટ કરવા જરૂરી છે મિત્રો. આગળ વધો, કઈ રીતે કોઈને એડિટ કરતા કે ના આવડતું હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ પણ જાતનો, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. હજી સુધી જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, એ સબસ્ક્રાઇબ કરી અને બધા દોસ્તોને મોકલે, જેથી કરીને અવાનવા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો, તમારા એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ પણ આપણે કહેવાય ને ચાલુ કરશે બનાવવાના. જેવો તમારો સપોર્ટ હશે એ પ્રમાણે ચાલુ કરવાનો વિચાર છે. તો છે એ માગતા હોય છે. તો આપણી ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. મારા દોસ્તોને મોકલો સેમેસ્ટર 2 બીઈ કરતા બધા મિત્રોને. અને આ એવું નથી મિત્રો કે ખાલી બીઈમાં જ કરવાનું હોય છે. આવી રીતના બધાય માટે અલગ અલગ ટાઈમ આવતો હોય છે, અલગ અલગ શેડ્યુલ આવતું હોય, ત્યારે બધાય સેમેસ્ટરમાં કરવાનો જ હોય છે. કદાચ સિવિલ વાળો હોય કે કેમિકલ વાળો કોઈ પણ હોય, કે સેમેસ્ટર 1માં હોય કે સેમેસ્ટર 2માં હોય કે સેમેસ્ટર 4માં હોય કે 5 કે 7 કે 8 કોઈમાં ભણતો હોય બીઈમાં, પણ પોઈન્ટ બધાને કમ્પલસરી કરવાના હોય છે. બધાય સેમેસ્ટર માટે અલગ અલગ આવી રીતના જીટીયુનું પોર્ટલ છે એ થતું હોય છે, ઓપન થતું હોય છે. અને જીટીયુ સપોર્ટ એક્ટિવિટી કરીને પોર્ટલ છે, એમાં તમારે જવાનું રહેશે. ઓકે. તો વિડીયોને મિત્રો પૂરો કરું છું. આશા રાખું છું તમે વિડીયો સમજાઈ ગયો છે. કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી લેવાનું રહેશે. બીજી તમારા સ્કોલરશિપને લગતી કાંઈ પણ ડાઉટ કરી હોય, કાંઈ પણ પૂછવું હોય, તમારા એડમિશન રિલેટેડ કાંઈ પણ મિત્રો હોય તો આપણી ચેનલમાં મોસ્ટ ઓફ વિડીયો બનાવતા હોઈએ છે. તમને ફૂલ સપોર્ટ મળશે, ફૂલ હેલ્પ મળશે. તમારા જોબની અથવા પ્લેસમેન્ટની તૈયારી માટે, ઇન્ટરવ્યુ તૈયારી માટેની પેલી અલગથી પ્લેલિસ્ટ બનાવેલ છે મિત્રો. તો એમાં પણ તમે સારી એવી જીટીયુ એક્ઝામ અથવા કોઈ પણ તમે પ્રિપરેશન છે કરી શકો છો. એની પણ લિંક તમને નીચે આપી દઈશ અને તમે અહીંયાથી પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ચેક કરી શકશો. ઓકે મિત્રો, એ તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો વિડીયોને પૂરો કરો છો. નેક્સ્ટ મુલાકાત થશે તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, બાય બાય.